લખ્યું છે તો તેને કોઈ રોકી નથી શકતું. આજે આવી જ એક કહાની અંગે વાત કરવી છે. આ કહાની એક નાનકડી દીકરીની છે, જે દીકરીનું નામ પ્રગતિ છે. પરંતુ પરિવારની નબળી સ્થિતિના કારણે તેની પ્રગતિ અટકી પડી હતી. કહેવાય છે ને કે કિસ્મત ગમે તેને ચમકી શકે છે. ત્યારે આ દીકરીની કિસ્મતમાં પણ આવું જ કંઈક થયું છે. ગૃહમંત્રી અમિત શાહની એન્ટ્રી થઈ અને પ્રગતિની પોતાના સપના તરફ પ્રગતિ શરૂ થઈ. કેવી રીતે જોઈ લો. હાથમાં હાર્મોનિયમ છે, ગળામાં સરસ્વતીનો વાસ. સપનું છે જિંદગીમાં કાંઈક સંગીતકાર બનવાનું. એક સમય એવો પણ હતો કે સપનાની ઉડાન અધવચ્ચે અટકી પડી. પરંતુ જ્યારે કિસ્મત સાથે હોય અને દિલમાં લગન હોય તો બધું જ શક્ય છે. આ દીકરીનું નામ પ્રગતિ ચૌહાણ છે. અમદાવાદ મહાનગરપાલિકાની શાળામાં ધોરણ 5માં ભણે છે. સપનું સંગીતકાર બનવાનું છે, પરંતુ પરિવારની પરિસ્થિતિના કારણે યોગ્ય ટ્રેનિંગ નહોતી મળી શકતી. પરંતુ કહેવાય છે ને કે કિસ્મતમાં લખ્યું હોય તેને કોઈ રોકી નથી શકતું. રિવરફ્રન્ટ પર બુલ ફેસ્ટિવલ યોજાયો, જેમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. સંગીત ક્ષેત્રે નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન થયું, જેમાં પ્રથમ નંબર મેળવેલ પ્રગતિ જ્યારે ઇનામ લેવા પહોંચી ત્યારે ગૃહમંત્રીએ તેને એવો સવાલ પૂછ્યો જે સવાલના જવાબમાં પ્રગતિની કિસ્મત બદલાઈ ગઈ. એમણે મારી જોડે 2 મિનિટ વાત કરી છે લગભગ, અને એમણે મને પ્રશ્ન કર્યો હતો કે તું હાલ ક્લાસ કરે છે? મેં કીધું હા, પહેલા કરતી હતી પણ પરિસ્થિતિના કારણે બંધ કર્યા છે હમણાં. એમણે કીધું તારે ક્લાસ કરવા છે? મેં કીધું હા, કરવા છે સર. એમણે કીધું તો સારું, હું તને ક્લાસ કરાવીશ. પ્રગતિના પરિવાર અંગે વાત કરવામાં આવે તો નાનજી ચૌહાણનો પરિવાર મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. અહીંયા અમદાવાદ ખાતે ભાડાના મકાનમાં રહે છે. પતિ પત્ની બંને સિલાઈનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે પ્રગતિ મહાનગરપાલિકાની શાળા નંબર 2માં ભણે છે. સાથે જ ઘરે જ સંગીતની તાલીમ લઈ રહી છે. દીકરીના સપના પૂરા કરવા પિતાએ કપડાં કટિંગ કરવાનું ટેબલ વેચી તેમજ મિત્રો પાસેથી થોડા પૈસા લઈને દીકરીને જૂનું હાર્મોનિયમ લઈ આપ્યું, જેની મદદથી પ્રગતિ ઘરે જ ટ્રેનિંગ કરે છે. પરંતુ હવે ગૃહમંત્રી અમિત શાહ પ્રગતિની ટ્રેનિંગનો ખર્ચ ઉઠાવશે, પ્રગતિના સપનાને નવી પ્રગતિ આપશે. ગૃહમંત્રીના આ નિર્ણય પછી પ્રગતિનો પરિવાર પણ ખુશ જોવા મળ્યો. એ 4 વર્ષની ઉંમરની હતી ને, કોરોના ટાઈમમાં, ત્યારે થોડા ગાવાનો પ્રયત્ન કરતી હતી. એટલે અમે બી ફ્રી હતા તો એને અમે વિચાર્યું કે એને આ લાઈનમાં થોડી આગળ આપી દઈએ, ઇન્ટરેસ્ટ છે તો. એ ત્યારથી શરૂઆત થઈ. એને પછી ધીમે ધીમે શરૂઆત કરી, ગાવાનું શીખવાડ્યું. ત્યારે તો નાની હતી એટલે કોઈ ક્લાસમાં લેતા નતા, બરાબર. પછી એના પપ્પાએ થોડું શીખવાનું ચાલુ કર્યું, એમાંથી એને શીખવાડ્યું ઘરે, અને અત્યારે એ સારું પરફોર્મન્સ આપે છે. અમે હાલ દીકરી પાછળ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છીએ, રાત દિવસ. દીકરી પણ બહુ મહેનત કરી રહી છે, અને ધંધો થોડા ઘણો અમારું જે જીવન ચલાવવા પૂરતું છે એ એમાં 50% ધંધો ચાલે છે, 50% બંધ જેવું જ છે. અને સાહેબશ્રીએ જેમ વાત કરી કે અમે દીકરીને સપોર્ટ કરશું, સંગીતના ક્લાસ એના ચાલુ કરાવી દેશું. હાલ થોડાક ટાઈમ પહેલા એના ચાલુ જ હતા, પણ મારી પરિસ્થિતિને આધીન મેં હવે એના ક્લાસ હાલ બંધ કરાવેલા છે. પણ સાહેબ તરફથી આ સપોર્ટ મળે તો બહુ સારું કહેવાય અમને. કોને ખબર હતી કે પ્રગતિનું સપનું પૂર્ણ કરવામાં ગૃહમંત્રી એક દિવસ તેની મદદે આવશે. હાલ તો ગૃહમંત્રીએ પ્રગતિને સારી ટ્રેનિંગ અપાવવાનું વચન આપ્યું છે. ત્યારે પ્રગતિના પરિવારને આશા છે કે તેમની દીકરી હવે તેના સપના ચોક્કસ પૂર્ણ કરી નામ રોશન કરશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.